વખતની સાથે ચાલવું એ જ સમજદારી છે અને બદલાતા નિયમોથી માહિતગાર રહેવું એ આપણી જવાબદારી છે। નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ને તેની સાથે જ સામાન્ય જનતાના કિસ્સાને રોજિંદા જીવનને સીધી અસર કરતા કેટલા મોટા ફેરફારો આવી રહ્યા છે। જી હા, આગામી 1 જુલાઈ 2026 થી દેશમાં 5 મોટા અને મહત્વના નિયમો બદલાવા જઈ રહ્યા છે। જો તમે આ નિયમો વિશે અગાઉથી નહીં જાણો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો અથવા તો કોઈ મોટી તક ગુમાવી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ। ચાલો વિગતવાર સમજીએ કે 1 જુલાઈથી તમારા જીવનમાં શું બદલાવ આવવાનો છે। સૌથી પહેલા વાત કરીએ એક મોટી રાહતની। જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક નથી કર્યો અથવા તેને અપડેટ કરવાનું બાકી છે તો UIDAI તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે। UIDAI ના નોટિફિકેશન મુજબ 1 જુલાઈથી તમે તમારા આધારમાં ઈમેલ આઈડી તદ્દન ફ્રી માટે અપડેટ કરાવી શકશો। આ મફત સુવિધા જુલાઈ મહિનાથી શરૂ થઈને ડિસેમ્બર સુધી એટલે કે પૂરા 6 મહિના સુધી ચાલુ રહેશે। તમને જણાવી દઈએ કે અગાઉના નાનકડા અપડેટ માટે ગ્રાહકોને ₹75 ફી ચૂકવવી પડતી હતી, જે હવે આગામી 6 મહિના સુધી બિલકુલ માફ કરી દેવામાં આવી છે। તો મોડું ન કરતા અને આ તકનો લાભ જરૂર લેજો। હવે વાત કરીએ બેન્કિંગ ક્ષેત્રની। જો તમારે જુલાઈ મહિનામાં બેંકને લગતું કોઈ મોટું કામકાજ હોય તો આ અગત્યની માહિતી નોંધી લેજો। ગુજરાત સરકાર અને RBIના સત્તાવાર કેલેન્ડર મુજબ જુલાઈ મહિનામાં ગુજરાતમાં કોઈ મોટી પ્રાદેશિક કે રાષ્ટ્રીય જાહેર રજા નથી। આ મહિને બેંકો માત્ર તેની નિયમિત 6 સાપ્તાહિક રજાઓ દરમિયાન જ બંધ રહેશે, જેમાં બીજો અને ચોથો શનિવાર તેમજ તમામ રવિવાર સમાવેશ થાય છે, જેથી કોઈ પણ અગવડતાથી બચવા માટે ગ્રાહકોને પોતાના બેન્કિંગ કાર્યનું આયોજન આ રજાઓ જોઈને અગાઉથી જ કરી લેવું હિતવાઇઝ રહેશે। નવા મહિનાની 1 તારીખ એટલે કે ઈંધણના ભાવોની સમીક્ષાનો દિવસ। દર મહિનાની 1 તારીખે સરકાર દ્વારા ATF એટલે કે વિમાનનું ઈંધણ, CNG અને PNG ના ભાવોની સમીક્ષા કરવામાં આવે છે। આપણે જોયું કે જૂન મહિનામાં CNG અને ATF બંને મોંઘા થયા હતા, જેના કારણે સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ બોજ વધ્યો હતો। ત્યારે હવે 1 જુલાઈથી પણ તમામ ઈંધણોની કિંમતોના નવા ફેરફાર જોવા મળી શકે છે। હવે જોવાનું એ રહેશે કે આ વખતે ભાવ વધે છે કે જનતાને રાહત મળે છે। ઈંધણની સાથે રસોડાના બજેટને લઈને પણ એક મહત્વના સમાચાર છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે LPGના ભાવ સતત વધી રહ્યા છે। તેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી છે। જૂન મહિનામાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹53.50નો તોતિંગ વધારો ચીકાયો હતો। આ જ ક્રમમાં આગામી 1 જુલાઈએ રાંધણ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ શકે છે, જે તમારા ઘરના માસિક બજેટને પ્રભાવિત કરી શકે છે। તો દર્શક મિત્રો, 1 જુલાઈથી અમલમાં આવનારા એવા ફેરફારો છે જે સીધી આડકતરી રીતે તમારા ખિસ્સા અને દિનચર્યા સાથે જોડાયેલા છે। પછી ભલે તે આધાર કાર્ડનું ફ્રી અપડેટ હોય કે બેંકની રજાઓનું શેડ્યુલ હોય કે પછી ગેસ અને CNGના બદલાતા ભાવ હોય, સમય રહેતા આ બાબતનું ધ્યાન રાખી આયોજન કરશો તો ચોક્કસપણે મુશ્કેલીઓથી બચી શકશો। આવા ધોઈવા સાથે મળતા રહીશું। તમે અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।